રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 9 વાગ્યા હે અને જવું છે મોડું વાડીએ. જવું છે ટ્રેક્ટર લઈને અને આજ જવું છે કટકા હકેલવા. હવામાન કાલનું હા વાદળછાયું થઈ ગયું હે. કાલ ટૂંકમાં આમ થોડા છાંટા આવતા હતા. દીના રેડું વળી થોડુંક આવે, જાજુ નહીં, કાંકરી પલરે એટલું. બાકી આજ રાતમાં કંઈ જાજો આવ્યો નથી અને ફૂલ વાદળછાયું હવામાન થઈ ગયું. પવન કાલનો છે એમનેમ જ છે, ઉગમણોથી આવે છે. હા, આગાહી છે 2 તારીખ સુધીની. આજ 1 તારીખ, હજી 2 તારીખ, આમ તો જો કે 3-4 તારીખ સુધી છે. હવે શું થાય? હવે ના આવે તો એ કંઈ એવો વાંધો નથી. આપણે જે જરૂર હતી એ પ્રમાણે આવી ગયું. અને એને વરસવું હોય તો એ ના નથી, ભલે વરસે, એની મોજે મોજ. હાલો, અમારે જવું છે ને કટકા હાકેલવા. બધા કારા કટકા કંઈક છે એ અહીંયા લઈ લેવાના છે ને, એ જો એ. અને બાકી કંઈક અહીંયા વાવે રાખી દેવા, પાછા હિયારુમાં જોઈ ના જોઈ બધા અહીં લેતા આવે. હાલો, અમારે આજ છે ને ધારીએ કટકા ભેગા કરવાના છે. ભાદરે એ મજા હોય. ભાદરે ખાલી 7 કટકા બીજું કઈ ભાદરે જલમું હતું પણ લાઈન નથી પડી ને આટલા કટકા પીવીસી ના કટકા માથે પાથર થતી એવા વજન વાળા અને એવા હારવા અલબા હતા. અને અહીંયા કેટલા ખબર? અહીંયા બધા 70 કારા કટકા હે, 70 એહી અને એવી પછી ઓલા હે આજુબાજુ બધા કટકા હે. એટલે આપણે બધા લઈ નથી જવાના. 50 કટકા નવા આવ્યા હતા ને એ લઈ જવા. હલબા પડીએ રાખી જવાને અઘરા લાગે, કારણ કે એને ગમે ને એક નળે ને અહીંયા રાખવા જો હે. માંડવી ધસવામાં હેઠે નળે ને એ ઓલી વાવે કે ખડકવા જો હે, કંઈક અહીંયા રાખવા જો હે. આ કાકા એને જો એને રાખ્યા ને કંઈક રાખવા જો હે, કંઈક ઓલી વાવે રાખવા જો હે. અને બાકી ટ્રેક્ટર ભરી લેવાનું હે. હાલો મંડી હકેલવા. બપોર થાય લગભગ હકેલતા, કારણ કે રોગો નકરો કટકો જ પડ્યો છે આમાં. જ્યાં જાય ને કટકો જ આડો આવે. મારે હે ને અહીંથી છે ડોકના ખૂણા સુધી રિવેસમાં જવું પડે, કેમ કે ત્યાં માંડવી હોય ને એટલે ટ્રેક્ટર ક્યાંય વરે નહીં. એટલે રિવેસમાં છે ત્યાં સુધી લઈ જાય. માંડવીમાં વારી લે પણ અઠાણ ગારો હોય ને કે હાવ કચરાઈ જાય ટોલીને બધું. એટલે રિવેસમાં છે ત્યાં સુધી લઈ જાય. અમારે હેઠો સાઈડ ઓલે ઝાડવા દેખાય ને આપણે લીમડો હા નાકું હે. હા અહીંયા હે નાખું. માંડવી એમ કે છે તો વાં પ્રાગવાળથી છે ને અહીંયા સુધી રિવેસમાં આવવું પડ્યું. માંડવીમાં ગારો હોય એને હિસાબે. નકર માંડવી બટણ વારી લઈ તો કોઈ નડે નહીં. જો કોઈ ગટકા ભેરા કરવા માંડવીમાં જવા દઈ તો હાલે, પણ ગારો હોય એટલે ના હાલે. માંડવીમાં નરવાઈ જાવ તા હાથમમાંથી ઊભી હોય એમ ઊભી કોઈ રી પાછી. હાલો, અમારે થોડોક છે ને પ્લાનમાં ચેન્જ થયો હે. પીવીસી આગળ નથી હારવી એવો પ્લાન છે કે આગળ છે ને અહીં રાખી દેવી છે હેઠે. ટૂંકમાં માંડવીમાં જે છે ને બારી ગાડી હેઠે રાખી દેવી છે. કદાચ ને એમ થાય ને કે કોઈ તવો હે પડે છે ને કદાચ આના ભેરો રાખવામાં જરૂર પડે પાવાની, તો આપણે પીવીસી એટલી 20-25 કટકા હે અમે રહેવા દઈ તો ક્યાંક પાથરવા થાય. નકર પછી નિરાતે હું મહિને વાવમાં રાખવા ત્યાં રાખી દેવું. બાપુ કે આગળ રહેવા દો, કદાચ જરૂર પડે તો. ઝાડું ઉખડી આવે હે પાવું જો હજી થાય હજી. એટલે એને હે ને પછી અહીંયા રાખી દે હેઠે. કદાચ જરૂર પડે તો ઠીક છે, નક પછી માં રાખી દે હું હેઠે. હવે એને નહીં પાવું પડે. જોતા 10 દી તો હુકા હે નહીં, હાથે રાખી દે. તો એ વાત લઈ જાય પડે, જરૂર પડે તો વાવે. કારા કટકાવાની મજા 4-5 ઢેડવા હોય તો ભેરા ઢેડાઈ જાય. પીવીસી ના 2 જ લેવાય, એથી વધારે ના લેવાય. આમાં બધા છૂટા પડ્યા હે તો બધા ભેરા કરીને આમ ઢેડાઈ જાય. કારા કટકા જો કે હોય ફરા પણ તો એ મારે હાલવું બહુ અઘરું લાગે. એટલા લેતા જાય 4-5 હે 4-5-6 હજી લેવાય ને લેતા જાય. ટ્રેક્ટર છે ને કટકાનું આખું ભરા આવતા હજી અડધા રાય રાખી દેવાના, એને માય નહીં આમ. તું ઉમતા માય હે
આ વધારે ખડકતા જાય તો આપણા નવા નવા હે ને એ ભરી જવા હે, બીજા જૂના હે એ રાખી દેવા યારે જરૂર પડે તો. પાછા આવા પુગાડવા બાંધ્યું ને તોય લહરી જાય એવા લહરે. પેલા છાંટાઈ ચાલુ હે. કટકા બધા ભેગા કરીને ટ્રેક્ટરમાં ભરી લીધા. એક કટકો જડતો નથી. કલાક એક છે ગોતી હા બધા જ્યાં જ્યાં વાદળી થાય ને ત્યાં ટૂંકમાં જોઈ લીધું હે. ક્યાં આદાવરો મુકાઈ ગયો ને કંઈ ખબર નથી. હજી ગોતી છે એક જ કટકો ઘટે. પણ આપણા ગણાલા જ હોય પાયસરા હોય તો હવે એક કટકો હોય ને એ કઈ ને ગોતી હવે માંડવી દાખ્યું તેથી જડીએ તો જડીએ નહીં. ટ્રેક્ટરમાં આવીએ તો કચરાઈ જાય. તો કે વાદળી બધી ફરી લીધી હોય ક્યાંય ધ્યાનમાં આવ્યું નથી. જોઈએ હાલો ઘડીક ગોતી લઈ ગયો વાટડી. બાકી હવે આ ડૂચા વટણ કંઈ જડે છે નહીં. માંડવી માથે વળી ગયો ટૂંકમાં જૂનો પાથરો હોય ને એ રહી ગયો હોય તો ના જડે. નવો તમારી આમ અધર થયો હોય ને પાછો પથરાણો હોય. હાલો ભાઈ કલાક એકની મહેનત પછી જડ્યો. અહીંયા હું ભેવા એટલે મુકલ હતો અને માથે માંડવી વળી ગઈ હતી. જડતો જ નહોતો. માંડ જડ્યો. ઓલું પડું આખું ઘૂમરો મારી લીધો, કાકાનું પડું ઘૂમરો મારી લીધું. આમાં વાટડી થાય જોઈ લીધું. એ દવા છાંટીને તે ત્યાં ઊભો મૂકી દીધો. તે આગળ જઈડો એક જ કટકો ઘટતો હતો એ. હાલો હવે ઓલા તો બધા ટ્રેક્ટર ભરાઈ ગયા. અહીંયા જે નવા પડામાં જે પાછળ થાય એ બધી જૂની લાઈન છે. એ કંઈક આમણી હલવી પડે અહીંયા મૂકી દે, એની ઉમણી હલવી પડે એ ઓલી વાવે લોકો મારતી. કટકા ભરીને ઘેર આવતા ને ઉગાડવા બહુ અઘરા લાગી ગયા. 3-4 વાર માર્ગમાં હરી ગયા હતા. આગણી હરી ગયા હતા. જો પાછા ભૂટકવું થઈ ગયા. એમાં શું હોય અહીંયા તરફારીઓ કે એવું કંઈક રાખીએ ને બે છેડા આમ ખેંચી ને આમ ટોલી હામાં બાંધી દીધા હોય ને તો ના હારે. ઓલું વાં ગમે એવું બાંધેલું હોય તો આમ વાહે ટૂંકમાં આખી ટોલીમાં જ ન હોય એટલે હૈરા જ રાખે. આમનો વજન હોય એટલે 4-5 વાર આમ ધક્કો દેવો પડ્યો મારે ઊભું રાખે. પણ જેમ તેમ કરીને પૂગીએ એવા. ઊંધાના 5 વાગ્યા છે. માને જો ફોન હાલે ઘરે વાટું કરવાનું હાલે છે એવું હાલે. ડાયરો સંભળાય છે ને વાટું થાય. અને હવે હે ને અટાણુંથી ઓલી લાઈન આપણે બપોરમાં ભરી આવ્યા હતા ને એ બધી ગોઠવી દીધી. થપ્પો મારી દીધો. અટાણા હવે આપણે કરવાના છે ઓરા. અવારના વરાના પહેલી વાર ઓરા કરવાના છે. એ વીણવાનું હાલે જો. ઝાડવામાં વીણી લઈએ ને પછી ઓરા કરી. એ તો કરી લેવો. વીણી તો લ્યો તમે. લાઈનનો આપણે જો અહીંયા થપ્પો મારી દીધો હવે. વાતો ઓલું બેરલ હતું રેતીનું ભરતું એટલે આડાવરું ક્યાંય થાય એમ હતું ને અહીંયા ડંગણા રાખી બધી લાઈનનો થપ્પો અહીં મારી દીધો. એટલે લાઈને હચવાઈ ગઈ. નવા ઝાડવા અમે દેડવા વીણી ઓરા પાડલે એટલે ઝાડવા એ હચવાઈ જાય ને અમે હચવાઈ ગઈ. ઓરા અમને જડીએ. અને હમણો મેં ફૂલ ગાજે હે જામ. ક્યાં અહીંયા વરે તમે ગયા હતા આગળ મેળીમાં? જઈ લો 23 નંબર. હા તો 23 નંબર ડેડવા હે ને. હા ગિરનાર તો આજથી થોડી. આ ગિરનાર જો. આ ગિરનાર એ હમણાં ખબર પડી જાય કેવી થાય. કામ બાપુ ઉપાડ્યું એટલે માંડવી એટલી તોડી લીધી ને ઝાડવામાંથી. અને અહીં ઓરા કરવાનું પર્યાણ કરતા હતા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે આમાં. છાંટા આવે હે જોતા બળતા આટલા મોડા થાય. ઓલો કારો ભૂકો નાખવો. અલે બેન ભૂકો લઈ આવ. હા ડેડા લઈ આવ. એક તો હાથમાં ડેડવા હે ને એક તો ફોન પકડો હે હલે હે એટલે હે ટોલીમાં ડેડવા હોય તો મેળાવ એમ કે બર્તનિયો ભાઈ હા પલરોલ છે ને હિમ વીમો લાગે હે. પાછા અટાણા ગેસ આવતા બર્તનિયું ક્યાંય કોરું હે. હા
લઈ આવું હાલો. કંઈક કોરો ભૂકો ગોઈતો હે, કંઈક કોરા બળતનિયા ગોઈતા હે, માથે છાટાએ ઠમઠમ આવે હે, ઓરા કરવા અઘરા લાગી, મીઠા બહુ લાગી. બનાવી લેવાની મીઠું લાગે ને. લાગી જાય વાંધો નહીં આવે. ભૂકો હે ને કોરો લાગી જાય. હા નીણ હે કોરી હે ઈ લઈ આ ઈ હાલે થડી આવે ને કાપી લેવાય કુવાડા લગાડી તો લીધું હો અમે. ઈ હવે લાગ્યું ઓરામાં હું કા મેં બધા તને ચા બનાવી લઈ ગયો ચાલુ વરસાદે તાતા છાટા બાંધે. ફૂટવાનું ચાલુ થઈ ગયા. ફટ 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 થાય. માથે રાખી દો. ફૂક મારો બાપુ. જરાક લાગે વળી ઓલાઈ જાય. ધુવાડા તો હમણાં પેલા ઓલું હતું ને બાપુ ચૂલામાં ઓલે ફૂક મારવા હાટું ઓલું ધ્યાન રાખો તો ઉડે હે. તમને ના આવડે મને બધું આવડે યાર હું આવું. હવે પેલા ઢુંગા ને આ ઓલું શું કહેવાય નાખો ભૂકો નાખો તો હું નાખું ઓલો એરિયો જા હે ને લાગી ગઈ નતા એક તીરી કોઈ દાયર વાવ તો લાગી દે દીવા રીમેલો પાછી હા તમારે ઢોરું હોય ધ્યાન રાખજો ખાઈને તમારા માણસ લું તમારે ઢોરું એવું હા તમારે રાખો મારે તો કઈ નથી દેખાય બારો ઓડું તો હે હાલ ઓરા ખાવા પ્રથમ ના હે ને આપણે ઓળખતા પ્રથમ જતા મીઠા બાપુ આપણે ઓલા મટુકીમાં રાખન કર્યો તો ઊંધિયું ગાજર અહીં ક્યાંક રાખ્યા છે તારો ઓછ થાય એક બાજુ ઘોર હોય એટલે હું શું કરું ઊભી થઈને પરિવાઈ જજે બાપુ આ ટોલી માથેથી વેણી લીધા હતા કઈ રહી ગયું આઈને એવું કાચા ખાઈ જો આ આવડે સેટા ના લીધા આમ થઈ ગયા ને બાપુ હાલો અમે સીઝન ના વારના પહેલા વાર ખાતા જો આરે રહી ગયો બે એટલે ફોફું બેન ને ને એકલ ન ભાવે અને બધે ખાઈ લીધા પોતે હજી ગોતે આમાં ઉમકી પણ એકલ ભાવે નહીં ત્યાં અઘરા લઈ ગયા બનાવવા ઓરા પણ પાછા અઘરા લઈ ગયા મીઠાઈ લઈ ગયા ને બેન જડી જાય કોક એમાં માંડવી વસ્તુ એવી છે ને દાઢે જડી જાય ને પછી મુકાય જ મસ્ત પણ હેકાણા મસ્ત વાર લાગી પણ મસ્ત હેકાઈ ગઈ છેલ્લે વાયદા હોય ઝીણા ઝીણા ભગવાન મીઠા લાગે મોર છે ને ઝીણા ઝીણા હોય ને તાર વાવ વડા વડા બોલ ખાતા પછી ઝીણા ઝીણા મીઠા લાગે ને હાલો હવે નથી જો માહે પડી ગયો કોણ એ રહ્યો અહીંયા હાલો હવે વળી પાછું કોરાઠું થાય ને ત્યાં બનાવ્યું છે પાછા હાલો આજે ઓરા ખાધા પેલી વાર અવારનવારમાં હવે કેવો ચા અઘરા લઈ ગયા થોડા મીઠાઈ એવા લઈ ગયા તો ચામાં હવે પીવાનું એક જ છો ઊંઘમાં જે હતા તો માએ મૂકી દીધો એટલે મારે એકને પીવાનું હોય હવે આગળ ચા પી જાય એટલે હાથ વાગી છે કલાક પછી હાલ ખાવ જે બકાલ ઉતારી આવી હે ઘરનું રીંગણા ગુવા રીંગણા હા ઢગલા મોઢે થાય હમણાં
ગુવાર ગુવાર પાછો એમ નહીં ઉતારવો બહુ ખરો ને આ ઉતારવા તો હલમાં હોય ઓલો ગોતવા કરે પણ આમ ઉતારવા તો હલમાં કિલો એક ઉતારવા શું વાર લાગે ગુવાર કિલો એક કેદી ઉતરે મારે ચા પાણી પીવાના હતા એ પી લીધા છાટા આવે છે જો થોડા થોડા કાકરી બલરી ગઈ એટલે ખબર પડે આટલા જ આવે હમણાં બે દિવસ માને ને બાપુને ને વડામાને રામાયણ આવે તો એ જોવાનું હાલે છે શનિ રવિ તો ના આવે ને સોમથી સુખ 2 દી ના આવે હા એ બધું ભેરું નહીં